પહેલી વખતમાં તોડી નાખ્યું હા ભાઈ. બહુ મસ્ત નજારો છે અત્યારે. આ બેસવા જેવું છે અહીંયા બધા ગાર્ડનમાં. ભવિષ્યના એન્જિનિયરો ટી કટ કરવાનો છે. આવો, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ ગાઈસ. તો અત્યારે સવારમાં છે ને, આ જો આપણે છે ને શૂઝ પહેરીને રનિંગ કરવા માટે નીકળી ગયા છીએ. બાકી એટલું બધું માણસો છે નહીં અત્યારે 5 વાગ્યામાં. અને આપણે છે ને 2 થી 2.5 કિલોમીટર જેવું રનિંગ કર્યું છે. અને હવે પાછું 2 થી 2.5 કિલોમીટર રનિંગ કરીને પાછા બોર્ડિંગે જવાનું છે. અને ઋષિભાઈ જો આગળ વહી ગયા છે, લગભગ તો કેમેરામાં નહીં દેખાતા હોય. અને બીજી વાત કે આજ કોલેજે છે ને વર્કશોપ છે, તો આજે વર્કશોપે એટેમ્પ કરવી છે, બરાબર. અને અત્યારે પાછા બોર્ડિંગે જ આવી, નાસ્તો કરી લેવી ને ઉપર જઈને આપણે લખવા માટે બેસી જઈએ. કારણ કે હમણાં સબમિશન છે તો ઘણું બધું સબમિટ કરાવવાનું છે, તો લખવાનું છે. તો પછી આપણે લખવા માટે બેસી જઈએ, બરાબર. અત્યારે હવે જઈએ પાછા બોર્ડિંગે. ઓકે, તો હાલો. તો ગાઈઝ, આ સ્ટડી ટેબલ ઉપર છે ને હું લખવા બેસી ગયો અને અસાઇનમેન્ટ લખું છું. અને આ બધો સામાન અંજાન પડ્યો છે, એટલું બધું લખવાનું છે. આ બધું પૂરું કરીને પછી આપણે જઈએ કોલેજ માટે, બરાબર. તો હાલો. તો ગાઈઝ, આપણે નીકળી ગયા કોલેજ માટે. અને આ આપણે આખી ગેંગ છે, બરાબર. અને આજ સબમિશન છે અને સારું હાર વર્કશોપ છે, તો મજા આવશે આજ. તો હાલો જઈએ કોલેજે. તો ગાઈઝ, અત્યારે આપણે છે ને વર્કશોપ છે, તો વર્કશોપમાં જ આવી. આ જો અત્યારે છે ને આ વર્કશોપની બુક છે એ અધૂરી છે ને, તો પહેલાં એ આ પૂરી કરી નાખવી. પછી આપણે જઈએ સામાન લેવા, બધો હથિયારો લેવા, અને પછી જઈએ આપણે વર્કશોપમાં, બરાબર. તો હાલો. તો ગાઈઝ, હવે આપણે છે ને આ બધા હથિયાર લઈ આવ્યા છીએ અને હવે આપણે જઈએ વર્કશોપમાં. તો હાલો. તો જો ગાઈઝ, આ છે ને એટલા હથિયાર છે, આ બધા ખતરનાક હથિયાર છે. હથોડી ને બધું. હો ગાઈઝ, આવું બધું છે. આ બધું લઈને હવે આપણે જઈએ વર્કશોપમાં. ઓકે, તો હાલો. ગાઈઝ, આપણને છે ને આ આપ્યું છે, આને આપણે ટી આકારમાં કાપવાનું છે. અત્યારે હવે એ કરવી. અને બાકી બધા જો આ જો કટિંગ કરે છે બધા, બરોબર. આ જો આ રીતે અત્યારે અમારે હવે આને છે ને ટી આકારે કાપવાનું છે. અમને આ આપ્યું છે. કર હરખું કર, ચડાય આને, હાલે. ગાઈઝ, પહેલી વખત આવ્યા હતા ને પહેલી વખતમાં તોડી નાખ્યું હા ભાઈ. આવી રીતના કટ કરતો હતો. હજી પહેલો તો લેક્ચર હતો ને પહેલી વખતમાં તોડી નાખ્યું. ગાઈઝ, ફૂલ બાકાજી હાલે છે. આ જો આ મારું હજી કટિંગ થાય છે, આ કરે છે. આ ગ્રુપમાં હોય, મારા ગ્રુપમાં છે. જો આ ભાઈ પાછો લાકડાનું કરે છે, ઓલા ભાઈ લાકડા વાળું કટિંગ કરે છે, આ ભાઈ કરે છે, બરોબર. આપણે હજી છે ને જરા કઈ હજી કાંઈ નથી છું. આ થઈ ગયું, લે લીસું છું, જોઈ જો તો. કર હજી થોડુંક કહી નાખ. આપણે છે ને ટી કટ કરવાનો છે. આવો સેમ આવો ટી કટ કરવાનો છે, એના માટે આ કરવી છે, બરોબર. જો આ બધા જો ભવિષ્યના એન્જિનિયરો ગાઈઝ, ભવિષ્યના એન્જિનિયરો. જો ગાઈઝ, આ તૂટી ગયું હતું ને, આ નવી લઈ આવ્યા. આ નવી લઈ આવ્યા, અત્યારે ફિટ કરવી છે. આ શીખીએ છે કઈ રીતના કાપવાનું, મારા ટીમ વાળો. અને આ અમારી જગ્યા છે, એમ કાપી છે એવી. આ બધા જો બાકાજીકી બોલાવે છે, બરોબર. ગાઈઝ, એની આ છે ને આ 5મી વખત કરવી છે એવી 5 વખત ના પાડતી હતી કે આ નહીં હાલે. આ હવે થઈ ગયું છે એમ કે છે. હવે આપણે ચેક કરી લેવી. આ છે ને હરખું કટોકટી રાખવાનું છે. કરી દો, હાલો રેડી. હાલો, થઈ ગયું ગાઈઝ. હવે આપણે છે ને બતાડીએ એવી સરને. જો આ પાડે ને તો કાપવાનું શરૂ કરી દેવી. આ માપમાં આવી ગયું છે, લેવલમાં આવી ગયું. હવે આપણે સરને બતાડીએ એવી, બરોબર. તો ગાઈઝ, એમ છે ને ક્યારના કરતા હતા તો આ માંડ છું. આ જો આ દોઢ પંચ મારવાનો. એમને દોઢ પંચ એમ નથી કીધા, એને મૂકીને ઉપર હથોડી માર, હથોડી કાઢ હરકી હોય એટલે બહાર બીજે નો વહી જાય ને. દોઢ પંચ મારવાના છે. દોઢ પંચ મારી દે ધીમે ધીમે, આખો તૂટી ન જાય. ટી આકાર બનાવવાનો છે આપણે. આ જો આ દોઢ પંચ મારે છે, ધીમા ધીમા મારી દે, ખાલી નિશાન ન હોય જાય એટલું. પછી આપણે એરે છે ને આમાં રાખીને કટિંગ કરવાનું છે. અત્યારે જો આ દોઢ પંચ મારે છે.
ગાઈઝ હવે આપણે છે ને ઓલમોસ્ટ ડન છે. હવે આપણે સરને બતાડીએ એવી તો હાલો. તો ગાઈઝ આપણે વર્કશોપ પૂરી કરી નાખી છે. હવે આ સામાન છે ને પાછો દઈએ એવી ટેસ્ટરીએ. અને આ જો આ જે આપણે આખી ગેંગ જાય છે પાછા. હવે આપણે બધા જઈએ પાછા હોસ્ટેલે. તો હાલો આ આપણી આખી ગેંગ છે. તો ગાઈઝ પગી જશે એવી હોસ્ટેલે. તો ગાઈઝ અત્યારે પંજાબી શાક હતું તો પંજાબી ખાઈ લીધું. અને આ જો હું અને એનિશભાઈ છે ને જાવી છે એવી સોડા પીવા માટે. બાકી કોઈ છે નહીં, ખાલી એમ બે જ તે છે એવી. એમ બે જ જાવી છે એવી સોડા પીવા. તો અત્યારે જાવી સોડા પીવા. તો હાલો. તો ગાઈઝ સોડા પીને અત્યારે મુખવાસ ખાઈને એમ જ આવી જેવી અક્ષરવાડીમાં ખાલી આમના માટો મારવા મંદિરે. તો હાલો. તો ગાઈઝ અત્યારે જમીન સોડા પીને મુખવાસ ખાઈને આમ જો આમને માટો મારવા આવ્યા. આ હું અને આ એનિશભાઈ બરોબર. આ જો આ બહુ મસ્ત નજારો છે અત્યારે. આ બેસવા જેવું છે અહીંયા બધા ગાર્ડનમાં. તો બસ આમને બેસવી અત્યારે સાંજે. ગાઈઝ મજા છે અહીંયા તો, બહુ મોજ છે ગાઈઝ, મજા છે બરોબર. અને આ આપણા એનિશભાઈ છે બહુ શરમાઈ છે. હવે અત્યારે જો બધા મંદિરમાં બેઠા છે કારણ કે ટાઈમ થઈ ગયો છે આરતીનો એટલા માટે. અને એમ આમનામ છે ને ગાર્ડનમાં અત્યારે બેહવા આવ્યા ખાલી. તો હવે ટાઈમ થાય ને એટલે પાછા જ આવી કારણ કે પછી આરતી છે. અને આરતી પૂરી થાય પછી પાછું રીડિંગ છે એટલે વાંચવું પડશે. તો હાલો.